હવે આપણે હોટલમાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. શું નામ મોટભાઈ? અક્ષયભાઈ. કે મિત્રો કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે આપણે જવાના છીએ ખોડિયારમાં દર્શન કરવા માટે બાઇક લઈને. તો ચાલો હવે કન્ટિન્યુ કરીએ. Years later. અંદર પોગી ગયા બ્રિજ ઉપર ખોડિયારમાં દર્શન કરવા માટે. એટલે આપણે મંદિર છે માટેલ આમ તો અહીંથી 5-6 કિલોમીટરનો ફેર છે. ડીયુ કાંઈ ઊભું રાખ્યું હોય થોડીક વાર અને હવે જઈએ હેલ્મેટ બેલ્મેટ પહેરીને હવે નીકળી સીધા શ્રી ખોડિયારમાં દર્શન કરવા માટે. તો ચાલો કન્ટિન્યુ. દર્શન કરીને આપણે સીધા શિપ પર વધારી દીધું છે. હવે આયલા જાય છે આમ. ખોડિયાર માતાજીના 7 બહેનો છે. જઈ ગયો દર્શન કરી લો તમે. હવે નીકળી સીધા આપણે મોરબી જવા હતું. હેલ્મેટ બેલ્મેટ બધું તૈયાર જ છે આપણી પાસે. હવે ખાલી એક હોન્ડાની રાહ છે. હોન્ડા નીચે લઈને પાણી પીને સીધા નીકળી મોરબી બાજુ. ચાલો રસ્તામાં મળીએ તમને. આ છે આપણા મંદિરનો સીન, તમે જોઈ શકો છો. અહીંથી આપણે જવાનું હોય ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. આ મંદિર છે ખોડિયાર માતાજીનું. આપણે આ ખોડિયાર માતાજીના મંદિર ઉપર ચડવા માટે હવે ઢાળ આવે છે. આ ઢાળમાં બધી દુકાનો છે, જોઈ લ્યો. ના જોઈ તો હશે જ. અત્યારે આપણે થઈ ગયું ખોડિયાર માતાજીના માટેનું અંધારું અને અત્યારે બધા જો ઘરે જાય. આરતી થઈ ગઈ છે, આરતી થઈ ગઈ છે લોકોને. આપણે બધા ઘરે જાય અને ચિત્રતભાઈ ગયા પાણી લેવા માટે. અહીંયા ત્યાં આપણે તમને દર્શન કરાવી એવી જગ્યાએ. ચાલો તો ખોડિયાર માતાજીની મગર છે, તમે જોઈ લ્યો. અને ખોડિયાર માતાજીની મૂર્તિ રાખેલી છે. હાલો હવે ડ્યુક કાઢી નીકળી સીધા મોરબી બાજુ. ચાલો હવે સીધા આપણે મળશું રસ્તામાં. ભાઈ આપણે હોટલમાં આપણા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. શું નામ મોટભાઈ? અક્ષયભાઈ. અહીંયા જ રહ્યો ભણો ને? ભલે ભલે હાલો તો ભાઈ નીકળી આપણે દુકાને ઉપર. હા ભલે ભલે હાલો રામે રામ. ભાઈ અને ધૈર્યવાનભાઈ ભેગા થઈ ગયા છે અને આપણે અત્યારે આ બ્રિજ ઉપર તમે જોઈ શકો મોરબીના. હવે સિટીની રાઈડ કરવાનો તૈયાર કરી. હાલો તો સિટીની રાઈડ તરફ નીકળી. બરોબર રેડી હાલો. હા ચિત્રાજભાઈ આજ વિધાઉટ હેલ્મેટ હે. ભલે હાલો તો સિટીમાં જ મળી જાય. Proud of you.